ગુજરાતના જાણીતા ગાયક ઓસમાણ મીરનું એક ભજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ આવ્યું છે। ઓસમાણ મીરનું ભજન પ્રધાનમંત્રીએ શેર કર્યું છે। સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીએ ખાસ પોસ્ટ કરી છે। રામજી કી સવારી નામનું ભજન શેર કરવામાં આવ્યું છે। ઓસમાણ મીરના કંઠે ગવાયેલું ભજન સાંભળવા લોકોને પીએમએ ખાસ અપીલ કરી છે। લોકગાયક ઓસમાણભાઈ મીરનું એક ગીત છે તે ખૂબ જ ટ્રેન્ડિંગ થયું છે। શ્રી રામજી પધારે ગીતને લઈને પ્રધાનમંત્રી દ્વારા તેમનું આ ગીત છે તે ટ્વીટ કરવામાં આવ્યું છે। મારી સાથે ઓસમાણભાઈ છે। ઓસમાણભાઈ, G24 કલાકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। પ્રધાનમંત્રીએ જે ટ્વીટ કર્યું છે આને આપ કઈ રીતના જુઓ છો? ખરેખર બહુ જ આજે ખુશ છું અને ગૌરવની લાગણી અનુભવું છું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મારું ભજન જે મેં લખ્યું છે અને મેં જ કમ્પોઝ કર્યું છે અને મેં ગાયું છે અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે શેર કર્યું તો હું હૃદયથી એમનો આભારી છું અને આ અવસર ઉપર આપણા પ્રધાનમંત્રીશ્રીને દિલની ગહેરાઈથી હું એમને વધાઈ આપું છું। ખાસ કરીને આખો દેશ અત્યારે રામમય છે। આપે પણ ગીત ગાયું છે। અમારા G24 કલાકના દર્શકો છે તેમને બે કડી આપ। બિલકુલ, આ જે ગીત છે એમાં મેં આપણો જે આખા ભારત વર્ષમાં જે ઉત્સાહ, ઉમંગ ને ઉલ્લાસ જે છે એ બધું આખા ભજનમાં મેં વ્યક્ત કરવાની કોશિશ કરી છે। બે લાઈન તમને સંભળાવું। હે રામજી પધારે શ્રી રામજી પધારે, રામજી પધારે શ્રી રામજી પધારે, દેખો અવધ નગરિયા में રામજી પધારે, દેખો સુંદર નગરિયા में રામજી પધારે। પ્રધાનમંત્રી દ્વારા જે રીતના કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, સાથે જ જે કલાકારો રામ મંદિરના ગીત લખી રહ્યા છે, ગાઈ રહ્યા છે, એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે, કઈ રીતના આપ જોઈ રહ્યા છો? ખરેખર કલાકારો માટે પણ એક ગૌરવની વાત છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી બધા જ કલાકારોના ગીતો શેર કરી રહ્યા છે અને એના દ્વારાથી આપણને પણ નવા નવા ભજનો સાંભળવા મળે છે। તો સાહેબનો આપણા પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી આભારી છું કે આવા ભજનો પણ આપણને સાંભળવા મળે છે।